અમરેલીના શેત્રુંજી નદીમાં બેફામ થઈ રહ્યું છે ખનન। અમરેલીની હદ સમાન શેત્રુંજી નદીમાં રાત દિવસ ખનીજ ચોરી થઈ રહી છે। ભૂમાફિયાઓ દ્વારા નદીમાંથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। કોની રહેમ નજર હેઠળ આટલી બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે? બેફામ ખનીજ ચોરી સામે પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગ ક્યારે જાગશે? જો તંત્ર ધારે તો 24 કલાકમાં રેતી ચોરી પર રોક લગાવી શકે તેમ હોવા છતાં કાર્યવાહી સામે સવાલો। વારંવારની રજૂઆતો છતાં ખનીજ ચોરી અટકતી ન હોવાનો આક્ષેપ છે। તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। જવાબદાર અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। શેત્રુંજી નદીના અસ્તિત્વ અને પર્યાવરણ સામે ખતરો ઊભો થાય તે પહેલા ખનીજ ચોરી પર તાત્કાલિક રોક લગાવવાની માંગ છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરી શેત્રુંજી નદીને બચાવવા તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે।